માધવપુર ગામની બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। 8 દિવસ સુધી બજારોમાં પાણી ભરાઈ રહેતા લોકોને મુશ્કેલી સર્જાઈ। બજારોમાં પાણી ભરાતા વેપારીઓના માલ સામાન પણ ખરાબ થઈ ગયા। મધ્યવંતી નદી અને ઓઝત નદીના પાણી મુખ્ય બજારોમાં ભરાયા છે। આ દ્રશ્યો આપ જુઓ, જ્યાં પાણી ભરાવાના કારણે ગંદકી જોવા મળી રહી છે। કેટલાક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, લોકોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા અને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। માધવપુરની આ બજારો છે જ્યાં ફક્ત દૂર દૂર સુધી ફક્ત પાણી જ પાણી નજરે પડે છે, બાકી કશું જ નથી દેખાતું। આ દર વર્ષે બજારોમાં પાણી ભરાઈ જાય, ઘરમાં પાણી ઘૂસી જાય। રાષ્ટ્રીય મેળાની વાતો કરે છે સરકાર, પણ એ માયલો વિકાસ કંઈ થયો નથી। પ્રાથમિક સુવિધા કોઈ જાતની નથી આવી અને જે કરી રહ્યા છે, દાખલા તરીકે કે દવાખાનામાં તો કે ડૉક્ટર નથી, કોઈ સુવિધા નથી અને બીજા સ્થળોના વિકાસને પૈસા ખોટા વેડફે છે। એના કરતાં દવાખાનામાં બી કહે દર વર્ષે આ ગ્રાઉન્ડની અંદર મેળા ગ્રાઉન્ડમાં પાણી, ગામમાં પાણી, ઘરમાં પાણી દર વર્ષે એની કોઈ સગવડ થતી નથી કે આ પાણી પાછા આ લોકોને હેરાન ન થાય અને અંદર ન ઘૂસે પાણી। તો આ તરફ પોરબંદરમાં માધવપુરમાં 2 દિવસમાં